લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 23/5/2024 ગુરુવાર. મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત વડીલોના આશીર્વાદ લઈને કરવાની છે. ને વડીલો દૂર રહેતા હોય ને તો કેસર અથવા હળદરનો ચાંદલો અવશ્ય કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈની પાસે પણ ઉધાર પૈસા લાવવા નહીં. વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું? વૃષભ રાશિવાળાએ આજે ખાસ પોતાના ગુરુના આશીર્વાદ લેવા જોઈએ, માતા પિતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારના ખોટા વાદ વિવાદમાં પડવું નહીં. મિથુન રાશિવાળાએ આજે શું કર્યું? મિથુન રાશિવાળાએ આજે નજીકના મંદિરે જઈને દર્શન કરવા જોઈએ અને એ મંદિરમાં સાફ સફાઈ કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ કામ કાયદા વિરુદ્ધનું હોય તો એ કરતા નહીં. કર્ક રાશિવાળાએ આજે શું કરજો? કર્ક રાશિવાળાએ આજે પોતાની માતાની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારનો ખોટો ખર્ચ નહીં કરતા. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે વડના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ, એનું તિલક કરવું જોઈએ. ને વડનું ઝાડ નજીકમાં ન હોય તો પીપળાને મીઠું જલ અવશ્ય ચડાવજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે એક પીળો રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને યથાશક્તિ ચણાની દાળ દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરતા. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે આપણા ઘરના વડીલો જે છે એની સાથે આપણો પેલો મનમોટાવ ઘણીવાર થતો હોય અને આવા મનમોટાવમાં ઘણીવાર સંબંધો આપણા બગડતા હોય. જો આવા સંબંધ બગડા હોય ને તો એને જેમ માફી માંગીને સુધારવાની કોશિશ કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આયોજન વગરનું કોઈ પણ કામ કરવું નહીં. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કર્યું? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ બ્રાહ્મણના આશીર્વાદ લેવા જોઈએ અને એમને યથાશક્તિ દક્ષિણા આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસ મદિરાનું સેવન નહીં કરતા. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે આપણા કુટુંબના નબળા જે વડીલો છે, જેની તબિયત સારી નથી, આર્થિક રીતે પાછા છે, એ લોકોની ખબર અંતર પૂછવી જોઈએ, એમને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કાળા બ્લેક કલરના વસ્ત્રો પહેરવા નહીં. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે થોડી ચણાની દાળ શિવજીના મંદિરમાં દાન કરવી જોઈએ અને શનિ મંદિરે જઈને ભગવાનનું પૂજન પીળા ફૂલથી કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ખોટા રસ્તે પૈસો કમાવાની ભાવના રાખવી નહીં. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે પિતા, કાકા, દાદા આવા પાત્રના આશીર્વાદ લેવા જોઈએ અને ઘરમાં ગંગાજળ છાંટવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે શેર સટ્ટાના લોભમાં કોઈ ખોટું રોકાણ કરતા નહીં. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે કોઈ મજૂરી કરતો હોય તેને જમાડવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ કડવા વચનોમાં જવાબ નહીં આપતા. તો મિત્રો, આ તો તમારા માટે આજે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.